N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા તાલુકાના જલાલપુરા ગામે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી શાળામાં લાઇન્સ ઓફ કલબ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં માનનીય અધ્યક્ષશ્રી, મુખ્ય અતિથિશ્રી, લાઇન્સ ઓફ કલબના સભ્યો, શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન લાઇન્સ ઓફ કલબ દ્વારા સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે કરવામાં આવતી કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સાથે જ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે, સંસ્કાર, શિસ્ત અને સામાજિક જવાબદારીનો ભાવ વિકસે તેવા પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવ્યા હતા। લાઇન્સ ઓફ ક્લબના પ્રતિનિધિશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજના ઉત્થાનમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને બાળકોમાં વહેલી વયે જ સેવા અને સંવેદનશીલતાના ગુણ વિકસાવવા જરૂરી છે। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ શાળાની સંક્ષિપ્ત માહિતી રજૂ કરી। લાઇન્સ ઓફ ક્લબનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। લાઇન્સ ઓફ ક્લબના સહયોગથી યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી અને સ્મરણીય બન્યો હતો। કાર્યક્રમ અંતે તમામ મહેમાનો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। लायंस क्लब्स इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 F1, लायंस और लियो क्लब ऑफ बरोड़ा चंदनावती और लायंस क्लब ऑफ बरोड़ा गुंजन के द्वारा आज अहींया आपणे ग्राम स्वराज उत्तर बुनियादी शाळा जलालपुरा खाते अलग अलग प्रवृत्तिओ साथे अमे अहींया आव्या छीए। अत्यारे अमारे 3 जान्युआरीथी लईने 11 जान्युआरी सुधी अमे भूख्या ने भोजन एना उपर आखा इंटरनेशनलनी अंदर કે આપણે 210 દેશોમાં અમારી સંસ્થા પસરેલી છે, તો એ વિવિધ વિસ્તારમાં જઈ, સ્કૂલોમાં જઈ અને એવા પ્રકારનું ભૂખ્યાને ભોજનના કાર્યક્રમ અંતર્ગત શું શું કરી શકીએ આપણે। ફોર એક્ઝામ્પલ આપું હું ઉદાહરણ તરીકે કે ભૂખ્યાને ભોજન એટલે આપણને એટલું જ ખબર છે કોઈ ભૂખ્યો હોય તો આપણે એને ભોજન પીરસીએ, પણ નહીં, એનામાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકાય। ધારો કે આપણે અહીંયા મેડિસિનલ પ્લાન્ટ્સ હોસ્ટેલની અંદર લાગેલા છે, તો એને પાણી વાવવું હોય તો બાળકોને ડોલથી લઈ જવું પડે, કેમ કે આપણા હોસ્ટેલની સામેની સાઈડ છે, તો અમે એના અંદર પાઇપ આપી રહ્યા છે કે જે 200 મીટર લાંબી પાઇપ હોય પાણીની, તો બાળકોને ઉચકીને ન લઈ જવું પડે। બીજું કે અત્યારે ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે ઓર્ગેનિક ખેતી તરફ કેવી રીતના વળીએ। આપણે કેમિકલ વાપરીને જે ખેતી કરતા હતા, જેનાથી જમીનની અને માટીની ક્વોલિટી બગડી ગઈ છે, એના ઉપર કામ કરી રહ્યા છે। આજે અમારા ડિસ્ટ્રિક્ટમાંથી અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપકભાઈ સુરાનાએ સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે પણ બધા ખેડૂતોને ભેગા કરી અને એને જાગૃતિનો કાર્યક્રમ બહુ મોટા પાયે કરી રહ્યા છે। તો એવી રીતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે આજે અહીંયા જલાલપુરાની જે હોસ્ટેલ છે, એ હોસ્ટેલના 25 બાળકો માટે પણ અમે બેડશીટ્સ લાવ્યા છે। સ્કૂલના 80 બાળકો માટે ખારી સિંગ, ચણા, ગોળ જે પ્રોટીન આપે અને તમને કેલ્શિયમ પણ આપે અને આયર્નની પણ વ્યવસ્થા પૂરી પાડી શકે, એવા વિવિધ કાર્યક્રમો સાથે આજે મારા ટીમને લઈને અમે લોકોએ પ્રેસિડેન્ટ સૂર્યાબા દેવડા, પ્રેસિડેન્ટ દીપક ઉજ્જૈનકર, અમારા રિજન ચેરમેન શ્રી સુમનબેન યાદવ પણ અત્રે ઉપસ્થિત છે, એમની સાથે ઝોન ચેરમેન લિયો લાયન દર્શન વર્ને પણ સેવા માટે અહીંયા આવ્યા છે। જે ટ્રસ્ટી છે આ સ્કૂલના ઘનશ્યામભાઈ પટેલ, જે US ખાતે રહે છે, એમનું જ બાળક આ સ્કૂલમાંથી ભણ્યું છે અને આજે એ ઇન્સ્પાયર થઈને અહીંથી જ્યારે નીકળ્યા છે ત્યારે આ સ્કૂલને એ પૂરી સેવા પાડી રહ્યા છે। જે પણ પૂર્તતા કરવાની સ્કૂલમાં જે પણ ખામીઓ હોય કે જે વસ્તુની જરૂરિયાત હોય એ પૂરી પાડતા હોય છે। આજે એમને એક ડિક્લેર પણ કરેલું છે કે 11-12 સાયન્સમાં બાળકો સાયન્સ તરફ વધો, કે સાયન્સ આપણું આગળ વધશે તો આપણું દેશ આગળ વધશે અને સાયન્ટિફિકલી રિસર્ચો થશે તો એ રિસર્ચના આધારે આપણે આ દેશને આગળ લઈ શકીએ। તો એમની ફી ભરવા માટેની પણ એમને જાહેરાત અહીંયા કરેલી છે। થેન્ક યુ। જય હિન્દ, જય લાયનવાડ।